છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં નવા નીર આવતા પ્રજામાં આનંદની લાગણી। ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલો વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવતા પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે, જ્યારે પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો છે। વર્ષમાં પ્રથમ વખત આવેલા પાણી નિહાળવા લોકો ટોળા ઉમટી પડ્યા। ઓરસંગ કાંઠે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળતી ઓરસંગ નદી સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત ગ્રામીણ વિસ્તારોમાં એક જીવાદોરી સમાન ગણવામાં આવે છે। આ નદીમાં આજ રોજ વર્ષમાં પહેલી વખત નવા નીર આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે। છોટાઉદેપુર નગરની 35,000ની વસ્તીને પાણીરૂપ પડતી ઓરસંગ નદી, જેમાં હાલ ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે, જ્યારે આ પાણી પ્રથમ વખત આવતા ચેકડેમ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને ચેકડેમ પાસે ધૂધવાતો પાણીનો પ્રવાહ પણ નદીમાં ખડખડ વહેતા અવાજનો સૌએ ભારે આનંદ લીધો હતો। અમને બહુ આનંદ છે અને જે ઉપરવાસ પાણી આવ્યો છે અને એ પાણીથી અમને ખુશી છે। દરેક જીવજંતુ અને દરેક પશુ પક્ષીને અને દરેક માણસને આ પાણી મળશે એના માટે અમે ખુશ છે અને અહીંનો જે વાતાવરણ છે એ જોવા માટે લાયક છે, બહુ સરસ છે। મારું નામ છે સાબિર મોહમ્મદ રફીક મોહમ્મદ, રહેવાસી છોટાઉદેપુર। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।